Good morning, students. Jai Swaminarayan. Standard 11th, Unit 9. Read 1. Water and elixir of life. જળ જે જીવનનું એક અમૃત છે, બરાબર ને? જળ એ જીવન છે. પેરેગ્રાફમાં પૂછાઈ શકે છે. ગ્લોસરી. ક્રેવ્ડ ફોર, ઈચ્છાઓ. પેટ, નાની જગ્યા. મેડિટેરેનિયન, ભૂમધ્ય સમુદ્રના પ્રદેશનું. જીઓલોજિસ્ટ, ભૂસ્તર શાસ્ત્રી. પોટન્ટ, શક્તિશાળી. ટ્રિકલિંગ, વહેતું. લેન્ડસ્કેપ, દ્રશ્યો. સિલ્ટ, કાપ. કેચમેન્ટ એરિયા, એવો વિસ્તાર કે જ્યાંથી વરસાદનું પાણી પસાર થતું હોય, નદીએ પહોંચતું હોય. સક્સેસિવલી, વારંવાર, સફળ થવું. ફિનોમિનન, બનવું. કન્ટુર, વળાંકમાં. ઇનએડિક્વેટ, પૂરતું ન હોય તેટલું અથવા અપૂરતું. ઇનક્રેડિબલી, ન માની શકાય તેવું. હાર્નેસિંગ, કાબૂમાં લેવું. એફોરેસ્ટેશન, વનીકરણ કરવું. બાર્ગીસ, હોડીમાં લઈ શકાય તેવું, જે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકાય હોડી દ્વારા. સબસ્ટેન્શિયલ, વિશાળ. પ્રપોર્શન, ભાગ. પેજ નંબર 100. વોટર એન્ડ એલિક્સિર ઓફ લાઈફ. જળ છે તે જીવનનું અમૃત છે. Man has through the ages carved in vain for an imaginary elixir of life. મનુષ્યે સદીઓથી જળ માટે હંમેશા પોતે ઈચ્છા રાખી છે, મેળવવાની કોશિશ કરી છે, કલ્પના કરી છે કે જીવનનું અમૃત છે. ધ ડિવાઇન અમૃત, એક દિવ્ય અમૃત છે. બટ ધ ટ્રુ એલિક્સિર ઓફ લાઈફ લાઈઝ નિયર અવર હેન્ડ્સ. જે જીવનનું સાચું અમૃત છે તે આપણા હાથમાં છે, હાથ પાસેથી પસાર થાય છે. ફોર ઇટ ઇઝ ધ કોમનેસ્ટ ઇન ઓફ ઓલ લિક્વિડ્સ. જે બધા પ્રવાહી માટે તે સામાન્ય છે. પ્લેઇન વોટર, એક સ્વચ્છ પાણી છે જે આપણે પીવામાં ઉપયોગમાં લઈએ છીએ, બરાબર? જે આપણે પાણી પીએ છીએ તે એક અમૃત જ છે. આઈ રિમેમ્બર વન ડે સ્ટેન્ડિંગ ઓન ધ લાઇન which separates the Libyan desert from the valley of the Nile in Egypt. મને યાદ છે કે હું એક જગ્યાએ ઊભો હતો જે લિબિયાના રણ પાસેથી પસાર થતું હતું અને નાઇલ નદીની ખીણ પાસે હતું. On one side was visible sea of sand without a patch of green or a single living thing. એક બાજુ દેખાઈ શકાય તેવો જમીનનો ભાગ હતો જે લીલું દેખાતું હતું અને ફક્ત એક બાજુ જીવસૃષ્ટિ હતી, સજીવ સૃષ્ટિ. ઓન ધ અધર સાઇડ lay one of the greatest, most fertile and densely populated areas teeming with life and vegetation. અને બીજી બાજુ જે ખરેખર ભવ્ય એવું, ફળદ્રુપ અને ગાઢ વસ્તીઓથી ગીચ ભરેલું જીવન હતું અને જ્યાં સાથે બીજું પણ રહેઠાણ હતું. વોટ મેડ ધીસ વન્ડરફુલ ડિફરન્સ? કોણે અદ્ભુત તફાવત બનાવ્યો? વાય, શા માટે? ઇટ ઇઝ ધ વોટર ઓફ ધ રિવર નાઇલ ફ્લોઈંગ ડાઉન ટુ ધ મેડિટેરેનિયન ફ્રોમ ઇટ્સ સોર્સ. તે છે નાઇલ નદીનું પાણી છે કે જે પસાર થાય છે ભૂમધ્ય સમુદ્રના જગ્યામાંથી, તેનો સ્ત્રોત છે. Geologists tell us that the entire soil of the Nile Valley is the creation of the river itself. ભૂમધ્ય શાસ્ત્રીઓ કહેલું છે કે જે નાઇલ ખીણનું જે પાણી છે તે નદી પોતે જ તે બધી આખું માટીથી ભરેલું છે. ઇજિપ્ત ઇન ફેક્ટ વોઝ મેડ બાય ઇટ્સ રિવર. ઇજિપ્ત ખરેખર હકીકતમાં પોતે નદી દ્વારા જ બનાવેલું છે. Its ancient civilization was created and is sustained by the life-giving waters which come down year after year with unfailing regularity. દર વર્ષે તેનું પ્રાચીન જણાવે છે કે તે જે પાણી પહોંચાડે છે તે વર્ષ
दर वर्षे अनफेलिंग रेग्युलरिटी अनियमित रीते पोते वह्या करे छे। This common substance which we take for granted in our everyday life is the most important and the most wonderful thing on the face of our earth. आ जे सामान्य बाबत छे जे आपणे लईए छीए दररोज आपणा जीवनमां ते सौथी मोटी बाबत छे अने सौथी अद्भुत वस्तु छे के जे आपणे पृथ्वीमां लावे छे। It has played a role of vast significance in shaping the course of the Earth's history and continues to play the leading role in the drama of life on the surface of our planet. અને તે મહત્વનો ભાગ ભજવ્યો છે આપણા જીવનમાં, આપણું ઘડતર કરવામાં, પૃથ્વીના ઇતિહાસ ઘડવામાં અને હંમેશા ચાલુ રહેશે તેનો મહત્વનો ભાગ ભજવવામાં જીવનના નાટક અને તે આપણા આખા ગ્રહમાં. વોટર એડ્સ મચ ટુ ધ બ્યુટી ઓફ ધ કન્ટ્રી સાઇડ. આપણા રાજ્યોમાં આપણા મૂળ ગામમાં પણ મહત્વનો ભાગ ભજવે છે સુંદરતા વધારવામાં. Be it just a little stream trickling over the rocks or a little pond by the wayside where the cattle satisfy their thirst of an evening. સાંજના સમયે ઢોર ઢાખરવાળા છે તે એને પાણી પીવડાવીને પોતાની પ્યાસ બુઝાવે છે, ભલે પથ્થરમાંથી કે કોઈ ઝરણામાંથી વહીને પસાર થયું હોય કે નાની કોઈ ભલે એક નાનું એવું તળાવ હોય. The rain-fed tanks are a cheering sight when they are full. જ્યારે વરસાદના પાણી દ્વારા કોઈ ટાંકી ભરાઈ જાય છે અને વહી જતી હોય છે ત્યારે તે આપણને દ્રશ્ય એક સુંદર લાગે છે, મોહક લાગે છે. These tanks play a vital role in South Indian agriculture. ભારતના દક્ષિણ ભારતના ખેતીવાડી માટે તે મહત્વનો ભાગ ભજવ્યો છે આ ટાંકી. In Mysore, page number 101, for example, much of the rice is grown under them. ઉદાહરણ તરીકે લઈએ મૈસૂર તો ઘણા બધા પ્રમાણમાં ચોખાનું ઉત્પાદન કરે છે. Some of these tanks are surprisingly large and it is a beautiful sight to see the sun rise or set over them. આપણને નવાઈ લાગશે, આશ્ચર્ય લાગશે કે જ્યારે સૂર્યાસ્ત થાય તે સમયે આપણને એક સુંદર દૃશ્ય દેખાશે. ટાંકી જે પાણીથી ભરેલી હોય. Water in a landscape may be compared to the eyes in a human face. મનુષ્યના ચહેરામાં જે જગ્યાએ પાણી ભરેલું છે તે આપણે કમ્પેર કરી શકીએ આપણે આંખ સાથે. આપણે જોવું ગમશે જાણે કેમ લેન્ડસ્કેપ હોય, अलग अलग रंग थी भरेलू होय. It reflects the mood of the earth, being bright and gay when the sun shines, turning to dark and gloomy when the sky is overcast. જ્યારે આકાશ ભરાઈ જાય છે વાદળોથી, અંધકાર પામે છે, જ્યારે સૂર્યપ્રકાશ આવે છે, પ્રકાશ ફેલાવે છે અને આપણને આપણા મનને પણ બહુ આનંદી લાગે છે, એના કિરણો ફેલાય છે. One of the most remarkable facts about water is its power to carry silt. મહત્વનો ભાગ એ છે કે પાણી છે એ પોતે તેના તાકાતથી ગારાને પણ લઈ જાય છે. This is the origin of the characteristics color of the water in rain-fed tanks. આના પરિણામે આ એના મુખ્ય ગુણધર્મ છે કે તે પાણી દ્વારા, વરસાદના પાણી દ્વારા ટાંકી પણ ભરે છે અને ગારાને પણ લઈ જાય છે. This color varies with the nature of the earth in the catchment area. જ્યાં વરસાદનું પાણી ભરાઈ રહે છે તેના રંગ પણ બદલાય છે પોતાના પૃથ્વી, જે કુદરતનો પૃથ્વી છે. Swiftly flowing water can carry fairly large and heavy particles. ખળખળ વહેતું પાણી પોતે મોટા પ્રમાણમાં અલગ અલગ રજકણને પણ લઈ જશે. The finest particles, જે સૌથી સારું રજકણ છે, however, તેમ છતાં remain floating within the liquid in spite of their greater density and are carried to great distances. ઘણા બધા દૂર સુધી લઈ જશે. ઘણા બધા પ્રવાહમાં પ્રવાહી હશે પાણી, તે પોતે ઊંડાણથી લઈ જશે. Such particles are, આવા રજકણ of course ખરેખર extremely small, બહુ નાના હશે, but their number is also great and very large amounts of solid matter can be transported in this way. આ રીતે આપણે ભલે પોતે નાનું હોય પણ ઘણા બધા પ્રમાણમાં હોય છે તો મોટા પ્રમાણે વધારે વજનવાળું પણ પોતે લઈ જશે. The color of the water changes successfully from the muddy red or brown of silt through varying shades of yellow and green, finally to the blue of the deep sea. શરૂઆતમાં જે કાદવવાળું પાણી હશે તે ગારાવાળું થોડું લાલ હશે, પછી ભૂખરા રંગનું બનશે અને ધીરે ધીરે પીળાશ પડતો તેનો આકાર થશે અને અંતે પોતે દરિયામાં ભૂરું બની રહેશે, ગાઢ દરિયામાં. Such land, આવી જમીન,
consisting as it does of finely divided matter is usually very fertile. જે આ પ્રમાણે રેતી રહેલી છે તેમાં અંતે ઘણા બધા પ્રમાણમાં વસ્તુ રહેલી હોય છે અને તે ખરેખર ઉપયોગી જમીન ફળરૂપ બની રહેશે. સોઇલ ઇરોઝન જે રેતી ધોવાઈ જાય છે ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઇન કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા. ભારત જેવા દેશમાં એક મોટો પ્રશ્ન છે. ઇટ અકર્સ વેન ધ ટોપ લેયર ઓફ ધ સોઇલ ઇઝ વોશ અવે ઇન સક્સેસિવલી સ્ટેપ્સ બાય ધ એક્શન ઓફ વોટર. જ્યારે મોટા પ્રમાણમાં જમીન ધોવાશે તો તે સારો પગલો લઈને પોતે પાણીમાં એક સારો વિકાસ કરશે. ઇટ ઇઝ મેઇનલી કોઝ બાય સડન બસ્ટ ઓફ હેવી રેનફોલ. જ્યારે સખત વરસાદ પડે તો ધોવાણથી આવું બને છે. ધ સ્લોપ ઓફ ધ લેન્ડ, જ્યારે કોઈ જમીન ધોવાઈ જતી હોય અથવા લપસી જતી હોય, જમીનનું ધોવાણ થતું હોય, લપસતી હોય. રિમૂવલ ઓફ ધ નેચરલ પ્રોટેક્ટિવ કોટ ઓફ વેજીટેશન, જ્યારે જે કોઈ સજીવ સૃષ્ટિ છે એનું કુદરતી રીતે બચાવ થતો હોય. ધ રટ્સ એલોંગ વિથ વોટર કેન ફ્લો રેપિડલી, તેમાં રહેલા રજકણો છે તે પણ ધોવાઈ જતા હોય જલ્દીથી. એન્ડ ધ એબ્સન્સ ઓફ એની ચેક્સ ટુ પ્રિવેન્ટ ધ ફ્લો ઓફ વોટર, અને જ્યારે કોઈ ચેક છે, ચેકડમ જેવા છે, તે કોઈ તપાસ કર્યા વિના ધોવાઈ જતા હોય, તેની ગેરહાજરી રહેતી હોય. ઇટ કેન બી ચેક યુઝિંગ વેરિયસ પ્રિવેન્ટિવ મેઝર્સ લાઇક ટેરેસિંગ ઓફ લેન્ડ. તો આપણે તેને તપાસી શકીએ વિવિધ બચાવ કાર્યો દ્વારા, જેવા કે આપણે ટેરેસિંગ ઓફ લેન્ડ, અગાસીમાં આપણે વાવણી કરી શકીએ, બરાબર ને. ધ કન્સ્ટ્રક્શન ઓફ બ્લન્ટ્સ, એટલે કે જે બંધ મીન્સ કે ડેમનું આપણે બંધારણ કરી શકીએ. ટુ ચેક ધ ફ્લો ઓફ વોટર એન્ડ ધ પ્લાન્ટિંગ ઓફ એપ્રોપ્રિએટ ટાઈપ્સ ઓફ વેજીટેશન, આપણે યોગ્ય જગ્યાએ વાવી શકીએ. The conservation and utilization of water is fundamental for human welfare. મનુષ્યના કલ્યાણ માટે આપણે પાણીનું જાળવણી કરવી જોઈએ અને તેનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. Much of Indian agriculture depends on seasonal rainfall and is therefore very sensitive to any failure or irregularity of the same. ભારતનો ઘણો બધું ખેતીવાડી છે તે ઋતુ પ્રમાણે વરસાદ ઉપર આધાર રાખે છે કે કેવો ઋતુમાં કેવો વરસાદ થાય છે, અને તેથી બહુ સેન્સિટિવ, એકદમ સેન્સિટિવ છે, બહુ એને અસર જલ્દી થાય છે કે જ્યારે વરસાદ થાય અથવા અનિયમિતતા થાય તો તે આધાર રાખે છે કે નિષ્ફળ જાય અથવા વરસાદ ન થાય. ધ પ્રોબ્લેમ ઓફ સોઇલ એરોઝન એન્ડ ઓફ ઇનએડિક્વેટ મીન્સ નોટ ઇનફ ઓર ઇરેગ્યુલર રેનફોલ આર ક્લોઝલી કનેક્ટેડ વિથ ઇચ અધર. તો બંને સાથે સંબંધ રહેલો છે. વરસાદ ઓછો પડવો અથવા રેતી ધોવાઈ જવી, બરાબર છે, આ બંનેને એકબીજા સાથે એને રહેલો છે સંબંધ. It is clear that the adoption of techniques preventing soil erosion would also help to conserve and keep the water where it is wanted. તે ચોખ્ખું છે કે ક્યાં વરસાદની ક્યાં વધારે પાણીની જરૂર છે. જ્યારે સોઇલ ઇરોઝન થાય, જ્યારે માટી ધોવાઈ જાય તો તે કઈ રીતે મદદમાં આવે છે, ક્યાં વધારે પાણીની જરૂર છે ત્યાં પહોંચાડવું જોઈએ. આ એક તકનિક છે. In India, ભારતમાં an immense quantity of water runs off the ground. ઘણા બધા પ્રમાણમાં પાણી છે તે જમીનમાં વહી જાય છે. The collection and utilization of this water is important. આ પાણી છે તેને આપણે સાચવવું જોઈએ અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવો જોઈએ, જળ સંવર્ધન કરવું જોઈએ. Much of it finds its way to the sea. મોટા પ્રમાણમાં પાણી છે તે દરિયામાં જતું રહે છે, તે રસ્તો બનાવી લે છે. Incredibly large quantities of the precious fluid are thus lost to the country. અને દેશ મોટા પ્રમાણે આ તેનું પ્રવાહી છે તે જતું કરે છે, ગુમાવે છે મોટા પ્રમાણમાં, જે અતુલ્ય છે. ધ હાર્નેસિંગ ઓફ અવર રિવર્સ, આપણી નદીનું જે મહત્વ રહેલું છે. ધ વોટર્સ ઓફ વિચ નાવ મોસ્ટલી રન ટુ વેસ્ટ, મોટા પ્રમાણે પાણી છે તે બગાડ થાય છે. ઇઝ નીડ ઓફ ધ અર્થ, જે આપણી જરૂરિયાત છે. Vast areas of land which at present are mere scrub jungle could be turned into fertile and prosperous land by courageous and well-planned action. જે વિસ્તાર જગ્યાએ પેથરાયેલું છે, જે સ્ક્રબ જંગલો છે, જે ઝાડી ઝાખરાવાળા જંગલો છે, તેને આપણે ફળદ્રુપ જંગલમાં ફેરવી શકીએ છીએ અને આપણે સમૃદ્ધ જમીનને બનાવી શકીએ છીએ. આપણે એક સારું આપણે કાર્ય કરવું જોઈએ, આયોજન પ્રમાણે કરવું જોઈએ, આયોજન બનાવવું જોઈએ. Closely connected with the conservation of water supplies is the problem of afforestation. અને જે નજીકના જંગલો છે જ્યાં આપણે પાણી પહોંચાડીએ છીએ
તેને આપણે વનીકરણ કરવું જોઈએ. વનીકરણનો મોટો પ્રશ્ન છે. The systematic planting of suitable trees in every possible or even in impossible areas is one of the most urgent needs of India. આ ભારતની સૌથી જરૂરિયાતની વસ્તુ છે, અત્યંત જરૂરિયાતની વસ્તુ છે કે જ્યારે આપણે સિસ્ટમેટિક યોગ્ય રીતે આપણે યોગ્ય જગ્યાએ છોડને વાવશું તે દરેક રીતે શક્ય છે અથવા ભલે અશક્ય રહેલું છે અમુક ભાગમાં, આપણે તે ભારત માટે ખૂબ મહત્ત્વનું છે. Such plantation would directly and indirectly prove a source of hidden wealth to the country. આ એક હિડન વેલ્થ છે, એટલે કે સંતાયેલું આપણું એક વેલ્થ, એક પ્રકારની એક આપણું અગત્યનું એક આપણી મિલકત છે દેશ માટે. આપણે એવી રીતના વાવવું જોઈએ કે સીધું અથવા ભલે સીધું ન હોય એક પણ સ્ત્રોત કિંમતી સાબિત થાય છે. They would check soil erosion, જે માટી ધોવાય છે તેને આપણે તપાસવી જોઈએ. Conserve the rainfall of the country from flowing away to waste and will so supply cheap fuel. જે આપણે સસ્તું આપણે ઈંધણ પણ પડે છે તો આપણે આપણા દેશમાં કઈ રીતે બગાડ જતો રહે છે તે પણ ખ્યાલ રાખવો જોઈએ. The cheapest form of internal transport in a country is by boats and barges through canals and rivers. જે આપણે મુસાફરીને મોકલીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીએ છીએ, સૌથી સસ્તો રસ્તો છે આપણા દેશમાં એ આપણે બોટ દ્વારા અથવા આપણે કેનાલમાં કે નદી દ્વારા મોકલીએ છીએ, મોટી મોટી હોડી દ્વારા. We hear much about program of rails and road constructions. આપણે સાંભળ્યું હશે ઘણા બધા પ્રોગ્રામો થાય છે રેલ દ્વારા અથવા રસ્તાના બાંધકામ દ્વારા. બટ ફાર ટુ લિટલ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ વોટરવેઝ ઇન ઇન્ડિયા. પણ ભારતમાં આપણે દરિયા દ્વારા આપણે બહુ ઓછો વિકાસ પામીએ છીએ. ધેન પછી અગેઇન ફરીવાર the harnessing of water supplies makes possible the development of hydroelectric power. તો આપણે આનાથી વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકીએ છીએ જો આપણે પાણીને સપ્લાય એટલે કે પુરવઠાને આપણે યોગ્ય જગ્યાએ પસાર કરશું તો. This would be improve the rural life and economy and help in tapping the groundwater resources to a great extent. તો આપણે જે જળ વિદ્યુત છે, જે જમીનમાં રહેલું પાણી છે તેનો આપણે ઉપયોગ કરી શકશું અને આપણે આપણું આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકશું અને એક મહત્ત્વપૂર્ણ સાબિત થશે આપણું ગ્રામ્ય જીવન પણ. વોટર ઇઝ ધ બેસિસ ઓફ ઓલ લાઈફ. જળ છે તે આ બધા જીવનનો મુખ્ય આધાર છે, પાયો છે. Every animal and every plant contains a substantial proportion of free or combined water in its body, and fluid is an essential part in all physiological activities. જળ છે તે દરેક મનુષ્ય માટે અને પ્રાણી માટે તે યોગ્ય રીતે એનો યોગ્ય પ્રમાણમાં આપણે લેવું જોઈએ આપણા શરીરમાં. And any fluid is an essential part in all physiological activities. અને દરેક પ્રવૃત્તિઓમાં એક યોગ્ય પ્રમાણે આપણે એનું પ્રવાહી લેવું જોઈએ. Moisture, page number 102, is in the soil is equally necessary for the life and growth of plants and trees. ભેજ છે તે પણ એટલો જ ભાગ ભજવે છે જમીનમાં, વૃક્ષમાં અને જીવનમાં, કે વૃક્ષો અને વધારે છોડ બને અથવા આપણે એને વાવણી કરીએ. Thus, આથી although water is the commonest of liquids, બધા પ્રવાહીમાં પાણી છે તે સામાન્ય છે. It is the most uncommon of liquids with amazing properties. એમાં નવાઈ પ્રમાણે તેવા ગુણધર્મ રહેલા છે અને બધા પ્રવાહીમાં પોતે અસામાન્ય છે. Which are responsible for its unique power of maintaining animal and plant life. કે જે મનુષ્ય માટે અને પ્રાણી માટે એક યુનિક પાવર છે, એટલે કે વિશિષ્ટ શક્તિ રહેલી છે. Okay, thank you very much. If you like my video, then please like, share and subscribe. Have a good